આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રમાં નંદ બાબાએ કંસને કરવેરો આપી દીધો છે અને કરવેરો આપ્યા પછી નંદ બાબા વસુદેવને મળવા માટે જાય છે. તો જો મળવામાં પણ ફેર હોય છે. જ્યારે નંદ બાબા વસુદેવને મળવા ગયા તો સીધા વસુદેવના કુશળ સમાચાર પૂછવા માંડ્યા કે વસુદેવ તમે ઠીક તો છો ને, વસુદેવ તમને મજા તો છે ને, એમ એના કુશળ સમાચાર પૂછવા માંડે છે નંદ બાબા. તો ડુંગરેજી મહારાજ કહે કોઈ પણ તમારો મિત્ર તમને મળવા આવે ત્યારે તમારે તમારા સુખની કથા ચાલુ નહીં કરી દેવાની, આપણી સુખ સંપત્તિની વાત ચાલુ નહીં કરી દેવાની. જે આવ્યો છે એને શું દુઃખ છે પેલા એ પૂછો. ઘણી વખત શું થાય, આપણે આપણી સુખની કથા ચાલુ કરી દઈ ને તો દુખિયારાઓને વધુ દુઃખ થાય છે કે આપણે દુઃખી છીએ અને આ સુખની કથા સંભળાવીને આપણે વધુ દુઃખી કરે છે. એટલે આપણા સુખની કથા ક્યારેય કરવી જોઈએ નહીં. પેલા તો આપણો મિત્ર કે કોઈ સગું વાલું મળવા આવ્યું હોય તો એના સુખ દુઃખની વાત આપણે પેલા પૂછવી જોઈએ. આવી વસ્તુ છે. દુઃખીને આશ્વાસન આપો, તમારી ઉપર ભગવાન કૃપા કરશે, તમે સુંદર થઈ જાશો, સુખી થઈ જાશો. જો દુઃખીને આશ્વાસન આપશો ને તો દુઃખીને આશ્વાસન આપ્યા જેવું મોટું પુણ્ય એકય નથી, ડોંગરેજી મહારાજ કહે છે. એટલે દુઃખીની સાથે પોતાના સુખની વાત ન કરો. ઘણા લોકો એવા હોય છે કે સીધી પોતાની કથા ચાલુ કરી દે છે, પણ એ આદત ઠીક નથી. જે પોતાની જ કથા કરવા માંડે એ આદત બેકાર છે, ઠીક નથી. ઘણા લોકો છે ને શું કરે, દુઃખીને એમ કહેવા માંડે જો મને આ માનપત્ર મળ્યું, લોકોએ આટલા ભેગા મળીને મને માનપત્ર આપ્યું, અરે ફલાણી જગ્યાએ તો મારું જુલુસ કાઢ્યું, જુલુસ કાઢીને મને ફૂલોની માળાઓ પહેરાવી, આ કર્યું તે કર્યું, મતલબ પોતાની પ્રશંસા ચાલુ કરી દે છે. તો ડોંગરેજી મહારાજ કે અરે તું તારી કથા શું કરસ, જે આવ્યો છે એના દુઃખને પૂછો, એ સુખી છે કે દુઃખી એ વાત પૂછો અને એનું દુઃખ જાણી અને એને આશ્વાસન આપો. પોતાના સુખની વાત ન કરો. ધામમાં હું ઘણી વાર જોતો હોય, ઓહો ધામમાં તો આવો રસ છે, આમ છે, અમે આવું ભજન કરીએ છીએ, ધામમાં તો ઘરે યાદ આવતું નથી, પોતાના સુખની વાત કરવા માંડે. એટલે બિચારો બારે જે ધામની બારે રહેતો હોય ને એને બિચારાને દુઃખ સિવાય કાંઈ ન મળે. ત્યારે અમે જઈ શકતા નથી, એને દુઃખ જ મળે. પણ આ ગલત રીત છે. ખરેખર તો એમ કેવું જોઈએ કે અમે જે ધામમાં આનંદ લઈ છીએ ને એ જ આનંદ જો ભગવાનમાં તમે મન લગાડીને ભજન કરશો તો એ જ આનંદ તમને મળશે. આવી વાત થવી જોઈએ. અને આ વાત ખોટી નથી, સાચી છે. ઈશ્વરમાં મન લગાડીને જે ભજન કરે ને એને જ સાચો આનંદ મળે છે. પછી ધામમાં રહેતો હોય કે ધામની બહાર રહેતો હોય એનાથી કોઈ ફરક પડતો નથી, કોઈ ફરક નથી. આનંદનું મૂળ કારણ એ છે ઈશ્વરમાં મન લગાડવું. ઈશ્વરમાં મન બુદ્ધિ ચિત્ત લાગે ને ત્યારે જ સાચા આનંદની ઉત્પત્તિ થાય છે. અને એ આનંદ તમે ધામની બહારે પણ મેળવી શકો છો, નિશ્ચિત રૂપે મેળવી શકો છો. એમાં કિંચિત માત્ર સંશય નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે, આવી રીતે બીજાને આશ્વાસન દેવું જોઈએ, બીજા દુઃખી થાય એવું કરવું જોઈએ નહીં. નંદ બાબા અને વસુદેવજી મળ્યા છે તો વસુદેવજી દુઃખી છે કારણ કે એના કેટલાય છોકરાને કંસે મારી નાખ્યા છે. એટલે નંદ બાબાએ સીધું એનું દુખડું પૂછ્યું, પોતાના ખુશીની વાત ના કરી કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે, લોકોએ મને કેટલી બધી ભેટો આપી છે, અરે મેં તો દીકરાના જન્મમાં ભારી ઉત્સવ કર્યો છે. આવું કાંઈ નંદજી બોલતા નથી, કારણ કે એને ખબર છે કે વસુદેવજી દુઃખી છે અને દુઃખી વ્યક્તિ પાસે આવા સુખની વાતો ન કરાય. એટલે નંદ બાબા વસુદેવ સાથે પ્રેમથી વાત કરે છે અને એને આશ્વાસન આપે છે કે આ કંસ દુષ્ટ છે, કે કારણ વગર તમને ત્રાસ આપે છે. કે મેં સાંભળ્યું છે કે તમારે છેલ્લે એક કન્યાનો જન્મ થયો હતો, તે કન્યાને પણ આને મારી નાખી છે, પણ એ તો હાથમાંથી છટકીને દેવી બની ગઈ, એવું સાંભળ્યું છે. પણ કે વસુદેવજી ચિંતા ન કરતા, એ કન્યાને જે ભવિષ્યવાણી કરી છે ને
એ પ્રમાણે કંસ જરૂર એના પાપના કારણે મરી જશે, પછી તમને સુખી થતા કોઈ નહીં રોકી શકે, તમે જરૂર સુખી થશો. આવું આશ્વાસન આપે છે નંદ બાબા. દુઃખી માણસને આશ્વાસન આપવા જેવું મોટું પુણ્ય એકેય નથી. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ સંશય નથી. ડોંગરેજી મહારાજ જે વાત બોલતા હોય ને એ વાતમાં કોઈ પણ પ્રકારનો સંશય ક્યારેય હોય જ નહીં, કારણ કે એ તત્વદ્રષ્ટા મહાપુરુષ હતા ડોંગરેજી મહારાજ. એટલે એમની વાણીમાં ક્યારેય ભૂલ ભ્રાંતિ ન હોઈ શકે, કારણ કે સિદ્ધ મહાપુરુષ હતા. આવી વસ્તુ છે. તો વસુદેવજી શું કહે છે? અરે નંદ બાબા, હું તો કોઈને દોષ દેતો નથી. મેં જ પૂર્વ જન્મમાં કોઈ એવું પાપ કરેલું હશે જેના કારણે મારા છોકરા મરી ગયા છે, એટલે મારું જ કોઈ પાપ હશે, મને કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભાવ નથી. પછી કહે નંદ બાબા, તમારે પણ એક સુંદર બાળક છે. મેં સાંભળ્યું છે કે સરસ મજાનું બાળક તમારા ઘરે પણ જન્મ્યું છે. અરે એ કનૈયો તો મારો છે, મારો. ચિંતા ના કરો, તમારો દીકરો એ મારો જ દીકરો. તો નંદ બાબા પણ ભોળા છે, નંદ બાબા તો સરળતાની મૂર્તિ છે, એટલે હાથ જોડીને કહે છે, અરે હું તો કાનુડાનો નામ માત્રનો પિતા છું. તમારા બધાના આશીર્વાદથી મારા ઘરે બાળકનો જન્મ થયો છે. એટલે એ બાળક તમારા બધાનું છે, મારું એકનું નથી, તમારા બધાનું બાળક છે, એમાં કોઈ શંકા નથી. નંદ બાબા એમ કે છે. તો નંદ બાબાની કેટલી ઉદારતા! એ બધાને જસ આપે છે કે બાળક તમારું જ છે, તમે જ વ્રત તપ ઉપવાસ કર્યા ત્યારે મારા ઘરે બાળકનો જન્મ થયો છે. તો વસુદેવને એમ જ કહે તમારું જ બાળક છે, તમે ત્યારે મળવા માટે આવજો. નંદ બાબા ઉદાર છે, બધાને આશ્વાસન આપે છે, સુખ આપે છે, પોતાના બાળકને પણ બીજાનું બાળક બતાવી અને સુખી કરે છે, જેથી એ સુખી થાય કે ના, કનૈયો મારો પણ છે. આટલી બધી નંદબાબાની ઉદારતા છે. પછી નંદબાબાએ વસુદેવજીને કીધું કે કનૈયો તમારો જ બાળક છે. તો વસુદેવજી મનમાં કહે છે, હા, હું જ મૂકી ગયો હોય તો મારું જ બાળક કહેવાય ને. પછી વસુદેવ કહે છે કે હે નંદબાબા, કંસને કરવેરો દેવાઈ ગયો છે? તો નંદબાબા કે હા, કરવેરો પણ ચૂકતો કરી દીધો અને 5 રત્ન પણ મેં ભેટમાં આપી દીધા, દીકરાનો જન્મ થયો ને એટલે. તો વસુદેવજી કહે છે જો કરવેરો દેવાઈ ગયો હોય ને તો હવે ઝડપથી તમે અહીંથી નીકળો. તો કે કેમ? તો કે મને એવું લાગે છે કે તમારા ગોકુળિયા ગામમાં કંઈક ઉત્પાત થવાનો છે. મારું મન એમ કહે છે કંઈક ઉત્પાત થવાનો છે, તો તમે ભાગો. તો કે તમને કેમ ખબર પડી ઉત્પાત થવાનો છે? તો વસુદેવજી કહે છે મેં સાંભળ્યું છે કે કંસ પાસે એક બ્રાહ્મણ આવ્યો હતો અને એ બ્રાહ્મણે એને કહી દીધું છે કે તારો કાળ ગોકુળમાં છે, હજી નાનકડો છે, એટલે એને મારવો હોય તો મારી નાખજે, પછી એ મરશે નહીં. તો સાંભળ્યું છે કે કંસે પૂતના નામની રાક્ષસીને ગોકુળમાં મોકલી છે બાળકને મારવા માટે. તો એ પૂતના નામની રાક્ષસી બાળકને મારવા માટે અહીંથી નીકળી ગઈ છે મથુરાથી. તો ગોકુળમાં એ પહોંચીને ઉત્પાત કરે એ પેલા ઝડપથી બાળક પાસે પહોંચી જાવ અને બાળકનું ધ્યાન રાખો, બાળકની સાવધાની રાખો. વસુદેવજી નંદબાબાને આ રીતે સાવધાન કરે છે અને જલ્દી જલ્દી ઘરે જવાનું કહે છે. તો નંદજી હાથ જોડીને કહે છે હું સંભાળવા વાળો કોણ? કહે આ વૃદ્ધાવસ્થામાં જે પરમાત્માએ મને પુત્ર આપ્યો છે એ પરમાત્મા, એ નારાયણ જ મારા દીકરાની સંભાળ કરશે. બહુ મસ્ત વાત કરે છે નંદ બાબાએ કે જેને દીકરો આપ્યો છે એ એને આયુષ્ય પણ આપશે, એની સંભાળ પણ કરશે, એનું ધ્યાન પણ રાખશે. જેને દીકરો આપ્યો છે એ આ બધું કરશે, એટલે મારે હવે કોઈ પણ પ્રકારની ચિંતાની વાત નથી. નંદ બાબા એમ કહે છે. તો નંદ બાબા બિલકુલ સાચું કહે છે, રક્ષા તો કેવલ પરમાત્મા જ કરી શકે, પરમાત્મા સિવાય રક્ષા કરવા વાળું આ સંસારમાં બીજું એકેય નથી. जितने तारे गगन में उतने शत्रु होय, पालन बांको कर सके जो जगवेरी होय. આકાશમાં જેટલા તારોડિયા છે એટલા પણ જો તમારા દુશ્મન થઈ જશે તો પણ તમારો વાળ વાંકો નહીં કરી શકે, એમાં કોઈ શંકા નથી. જો ભગવાન તમારી રક્ષા કરતા હશે તો, ભગવાન રક્ષા કરતા હોય તો કોઈ માઇકેલાલની તાકાત નથી
કે આપણો વાળ પણ વાંકો કરી શકે. ભગવાનની એવી દિવ્ય શક્તિ છે, ઊંડી શક્તિ છે. આવી વસ્તુ છે. તો નંદબાબા કહે છે કે જેને જન્મ આપ્યો છે મારા ઘરે પુત્રને, એ નારાયણ જ મારા દીકરાની રક્ષા કરશે. તો વસુદેવજી કહે છે બાબા નારાયણ તો રક્ષા કરશે જ કરશે, તમે પણ